આવા દો બસ રેડી કશો વાંધો નહીં, હવે કોઈ ટેન્શન નહીં, એ તો રેડી થઈ જાય 10-15 મિનિટમાં રેડી થઈ જાય. આ શું સેફટી વાગવું ના જોઈએ ગાયને. હા તો ભાઈ મસ્ત મજાની વાસળી આપણા ફાર્મમાં આવી રહી છે. આવો બાપુ, જય માતાજી, જય માતાજી. તો સીધી અને અંદર ફાર્મમાં ઉતાર દઈએ છે. હા નમસ્કાર, ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? તમારા ભરત દેસાઈ ભરતરાની કાંકરેજ કાઉમાં એક મસ્ત મજાની રેડલી એટલે ઢોર લાવ્યું છે ને આનું નામ હતું હન્ના. પણ આપણા ફાર્મની અંદર આનું નામ પાડવાનું છે કુંજ. કુંજ મમ્માઓ કુંજ 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 કુંજ. આનું નામ કુંજ અને આનું નામ આપણે મસ્ત મજાનું પાડવાનું છે રામેતી. રામેતી 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 મમ્માઓ રામેતી રામેતી. આનું નામ રામેતી 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 રામેતી. તારું નામ રામેતી, જય ગૌ માતા. આનું નામ કુંજ કુંજ કુંજ. હન્ના 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 નહીં સેટ થતો, કુંજ પરફેક્ટ નામ છે. જય ગૌ માતા. તો લાજ રાખજો. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને તમારા ભરત થયા તમને પ્રોમિસ આપી કે મસ્ત મજાની વાસળીઓ લાવીશ. તો 2 લાવીશ ને એક વાસળી હમણાં ટૂંક સમયમાં 10-11 વાગે આવી જશે, લગભગ સેટ થઈ જશે. તો તમારો બધો દિલથી આભાર. મસ્ત મજાની કોકરી થઈ ગઈ છે. ને હવે હાલની તારીખમાં આપણે એક દડી આપ્યા પછી આપણે બીજી ગાયનું વિચારશું. તો અત્યારે આપણી પાસે 3 ગીર અને કોકરેજ, પંખુડી 1, પછી હરેણ 2, પછી આપણી લાડચી 3, મણી 4, લક્ષ્મી 5, ટીડી 6, આ 7 રોજી અને 8 નંબરની લાખી, 9 નંબરની કુંજ અને 10 નંબરની રામેતી. અને 11મા નંબરમાં અમારા લાખિયા નંદી મહારાજ. અને એક હજી આવી રહી છે, એનું નામ શું પાડશું એ તમારા પાસે કોમેન્ટ કરાવવાની છે. એ આવ્યા પછીનું નામ તમારે પાડો. મને કુંજ નામ બહુ જ ગમતું હતું. મારા ફાર્મમાં કુંજ નામની કોઈ વાસળી હતી, ગાય નથી. તો આપણે કુંજ અને આપણી રામેતી ગઈ છે કે એની યાદમાં આપણે આનું નામ પાડ્યું છે રામેતી. રામેતી થોડી ડૂબળી છે પણ ભરતરાના ફાર્મમાં એનો કલર બદલી જાય. શું કીધું? ઓકે. કુંજ, ये કુંજ કેમ છે? હા તર ભૈયા તો હઉ માં અરે કુંજને એમને બદલાઈ નાખો પર અંદર. તો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ થોડી ક્ષણોમાં. હાય લાખી, તમે જમ્યા, નાસ્તો કર્યા? તો પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કેવો લાગે ઢોરકો ભાઈ? ખબર એમ ને? હજી એક ઢોરા આવી રહ્યો છે. સાચી રે, મોરના બચ્ચા કોઈ. ચાલો તો હવે આપણે આમને નિયા કરી દે. આજ ખુલ્લો નહીં કરો કેમ કે ખુલ્લો કરશે. પંખુડી એ પંખુડી. તો ભાઈઓ, અમને આજે એવરીમેક્ટિન ટેબ્લેટ 4મો ડોઝ આપી દીધો છે. અને બંને મસ્ત થઈ જશે. જેમ કે પશુ તમે નવું લાવો એટલે એને 4મો ડોઝ કરો એટલે પરફેક્ટ થઈ જાય. પાણી પણ ત્યાં નજીક રાખીએ. નવું છે એટલે આ 4 પણ નોખી નહીં. નવે મિલ્કિંગ પંખોડીનું કરી દઈએ. હાલો તાર. દોસ્તો, આમને ફીડ મૂકી દીધું છે.
આમને ગ્રોવર ચાલુ છે, આમને પણ ગ્રોવર, આમને ગ્રોવર. આને અત્યારે આપણે દૂધ જ પાઈએ છીએ, ફીડ હાલ મૂકતા નથી. મધરને ઈફર, લાખીને ગ્રોવર. કુંજ 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 મમો કુંજ એક કુંજ કુંજ રામેતી 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 કુંજ 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 નો પાડી કુંજ હન્ના 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 કુંજ નો રેડી. તો દોસ્તો કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તમારી બધાની ઈચ્છા હતી તો વાસળી 2 આવી ગઈ છે, ત્રીજી વાસળી પણ રસ્તામાં આવી રહી છે. આજના વ્લોગમાં તમને જોવા મળશે. ત્રીજી વાસળી આવે રહ્યો. અને દડીબેન આપણે એક સબસ્ક્રાઈબર છે, એ અઠવાડિયાથી મને કહે છે કે ભરતભાઈ આપો આપો. દડીબેન એમને આપણે આપવાના છે. તો આપણે 2 ગીર અને પંખુડી અને 10 કોકરેજી વાસળી. 10 થાય કાગળ કેટલું થાય? 1 2 3 4 5 6 7 8 9 નવી વાસળી આવશે. 10 વાસળી. હા, જ્યાં આવી ગઈ. 1 2 3 4 5 6 7 8 9 નવી આવશે. 10 વાસળી. 11મો નંબરનો બુલ અને 12મી પંખોડી. જય ગૌ માતા, જય ગોપાલ. તો મળીએ જલ્દી. વેટિંગ કે નવી બ્લેક કપિલા આવી રહી છે રસ્તામાં. તમને દોવામાં હવે મજા આવે ને? એક ગાય દોવામાં મજા આવે એમ ને. અને આમને બધી મોજ કરાવવાની. રેડી? પંખુડી ને પંખુડીમાં આજે એમ દોરાવા આવી જઈશ તમને 2 ટાઈમ, નો ટેન્શન. અને જ્યારે આ બધી વીએ છે તાર તો ભરતભાઈ અહીંયા જ હશે. ઓય લક્ષ્મી, ऐसा क्यों कर रही? ખાવા દે. તમારી હાઈટ વધારો, તમે ગમેણમાં નો ના પડો છો હજી બકા. અરે તો ભાઈ મસ્ત મજાની વાસળી આપણા ફાર્મમાં આવી રહી છે. આવો બાપુ. જય માતાજી, જય માતાજી. તો સીધી અને અંદર ફાર્મમાં ઉતાર દઈએ છે. ઉભા રહેજો. ચણ હેર હે ઓય આજી મને આ બધી ડાયરેક્ટ કરી લે. ધમકો મારી કે મારી લે, મારી લેવાની રેજે ઉતરી જા. મે કે ઓય રેડી હતું આમ ઓના કરતા હું હમણાં જો સુતી જા તો બહાર જતી રહે. નારી ચીન કે નહીં બસ રાખો એટલે બસ બસ બસ. તમે તો આયેલા નહીં ભાઈ? આયેલો પણ એવું ના થયું. પેલો ઓલા અહીંયા આવું ગાડી વધેલું હોય ને. હા હા રેડી રેડી. આ તો ભાઈ કોકરેજ છે. કોકરેજ સડાવી એટલે બહુ તોફાની છે. ધીમે ધીમે ઉતારવી પડશે કેમ કે અવિયાર છે એટલે ચાલે. હોકળ તો મારી નહીં રોઢું બધો પર એક કામ કરો તમે ઉપર જઈને છોડો. ઉપર જઈને ભડકે હે વગાડા ના ના પણ તેમ તો રોડું છોડ મેં કૂદકું મારી આવી જાય ગાય. ગાય ફરવા દેજો. રોઢું હટીએ ના કશો જવા દો. તમે અંદર જવા દો. તમે તાર છોડી મેળજો. પકડી ના રાખતા. ઓ આવા દો બસ. રેડી રેડી
કશો વાંધો નહીં, હવે કોઈ ટેન્શન નહીં, એ તો રેડી થઈ જાય 10-15 મિનિટમાં રેડી થઈ જાય. આ શું સેફટી વાગવું ના જોઈએ ગાયને. હા વિશ્વ કરે ને એટલે પછી વાંધો ના આવે. અમે આ હરેણ વાસળી હતી ને 1 મહિને બોધી હતી, કચ્છથી લાવ્યો તો બીજા નંબરની. હો મામા તો રેડલીનો વિશ્વ કરી દે. તમે આ કરજો. એક કામ કરો કાકા, એક રોઢું લાવજો ગળો વધો પડી અને એને શેકડો પર છોડો પડી. ઓ એક રોઢું લાવો. ના હાલ રહેવા દો, એક વખત રોઢું બોધીને ગળે લઈ જઈ લેશું. ઓ 2 દાડા ગળે કે રાખે. હા હવે શેઠ ત્યાં જો હવે કાલ રાતે તોફાન કરતો હતો તો રેડી થઈ ગઈ. એને ઓજ કહેવાય ને. તમે બોલો તમે બધું આપણે પેલી ગોઠ પાડજો છૂટે એવી, એ તો ગળે તેમ હોતો નહીં. એમ તો મારથી બારથી એમ બીજું કોઈ નહીં. હા એવું કોઈ બીજું અપલખન નહીં વિનર, નકર તો આવડી રેલી તો બરોડો પાડીને મારે સમજી જઈ. મોટું પડશે કાકા, નીકળી જશે. શેક તો બધો 12 મિનિટ નાખો છે. અત્યારે ના નીકળે છે અને 2 મહિના પછી નાખો. ના ના રેડી. હવે તમે એ બોધો પર પેલું છોડી દો. લગતી આવવા દો, લગતી આવવા દો. હા એને બાપડે હા હા છોડો પર એને ગમે હોક ઓલે છોડો પર. આઈ બધો ફરવા હા રખવાઈ દે ને એટલે ઢીલી રાખો તમે તો એ ઘાટી ન થાય, એ કાઠો રાખો તો મેળા પાછો તો પાછી તો ઉલી નહીં આવે, પાછો તો કરો બસ હોમી સાચી ના રહેવાય. એને એમ કે બોધવા પાછા આયા શું તો ભાઈ વાસળી ખુલ્લી થઈ ગઈ છે. જો અહીંયા જતી રોઢું માપનું મસ્ત થઈ ગયું છે. કાલ વધવામાં ફાયદો થાય આપણે. આજ નાળો ભલે વાસળી પાસે બેસી આજ નાળો વાસળી પાસે મસ્તી કરવા દો. કાલ તો વહેલી વાડામાં જતી રહે. કાલ તો ખુલ્લી વાડામાં જતી રહે. હા ઘણી મહેનત કરવા બાદ ભરત દેસાઈ સક્સેસ થયો છે અને વાસળીને બાંધી છે. અને આજે આ વાસળી આવતો
હું તમને એક વાત કહી દઉં કે તમે સાચી નીતિથી ગૌ માતાની સેવા કરો ને સાહેબ, સાચી નીતિથી તમે સાચી નીતિથી ગૌ માતાની સેવા કરો ને, તમારા મનમાં જે પણ સપનું હોય ને સક્સેસ થાય. મેં આવી જ વાસળી, તમે વિડીયો કદાચ જોઈને મોકલીશ, મેં વાસળી કર્ણાટક આપી હતી. મારી લક્ષ્મી એ આજે મારા ફાર્મમાં તમારા અને અમારા પરમ મિત્ર જમણપુરવાળા બાપુના પ્રતાપથી મારા ઘરે લક્ષ્મી પાછી આવી છે એ સ્વરૂપે. તો એમનો તહે દિલ છે ધન્યવાદ. અને મારા સબસ્ક્રાઈબરનો બધાનો સપોર્ટ હતો જેથી આવી વાસળી મને મળી છે. તો તમારો બધાનો ફરીથી આભાર. જમણપુર બાપુ શક્તિસિંહનો ફરીથી દિલથી આભાર કે એમને સાચા મનથી મને આવી વાસળી ગોતી આલી, બદલ એમનો પણ દિલથી આભાર. તો આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ અને તમારા ભરત દેસાઈની સ્માઇલી સાથે વ્લોગને કરીએ સમાપ્ત. ને કાલે જોરદાર વ્લોગ આવશે, કેમ કે વાસળીઓ ફાર્મની અંદર ફરતી હશે અને વાડાની અંદર કુંજ પણ ડાયજેક્શન કરી રહી છે. રામેતી પણ મોજમાં છે. તો ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરીને કાલે મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ. વાસળી મસ્ત મજાની બાંધી દીધી છે બાપુ, તમે જોતા હો તો વ્લોગ. વાસળીને બાંધી દીધી છે અને ફીડ પણ એને થોડું ખવડાવ્યું છે. મસ્ત મજાની મોજમાં છે. તો મળીએ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ.